અહીંયા જેટલું પણ હતું એ આપણે બધું મારી દીધું છે. આપણે આટલું રહી ગયું છે તો આપણે ફરી કરીને આપણે મારી દઈશું. જય ખોડીમાં સ્વાગત છે મિત્રો મારા એક નવા બ્લોગમાં. તો જોઈ લો મિત્રો, આ બ્લોગ આપણે પ્લાનિંગ ચાલુ કરી નાખ્યું અને વરસાદ ચાલુ છે મિત્રો. અત્યારે આમ તમને બધું દેખાતું છે, વરસાદ ચાલુ છે. અને આપણે પ્લાન જોઈ લો, આપણો મિત્ર છે જીસીબી લઈને જાય છે નીચે, ઉપર લાવે છે. ડિલક્સ બાઇક પણ આપણે અહીંયા પડ્યું છે. અને આપણે અત્યારે બેઠા છીએ મિત્રો, લોડર માથે બેઠા છીએ. જોઈ લો, લોડર માથે બેઠા છીએ. આ મિત્ર જે લો જીસીબી અહીંયા લાવ્યો છે. કાયમ ડેલી પ્રયત્ન કરીશું બ્લોગ નાખવાની. અને મિની બ્લોગ તો આપણે આવે છે બીજી ચેનલમાં, કે લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો જઈને સબસ્ક્રાઈબ કરી આવજો. આપણો મિત્ર જોઈ લો અહીંયા કંઈક કરે છે. તો મિત્રો તમને પછી મળવું હોય તો આપણે જોઈ લો વીએ જમીન આપણે કેવના વીએ હતા અને 4:30 વાગી ગયા છે. અને આપણે બ્લોગ આપણે 4:30 વાગે ચાલુ કરી. અને આપણે જોઈ લો હવે લોડર છે, બધું દેખાતું છે. આપણે ધક્કો મારવાનો છે આખો. તો હવે આપણો મિત્ર આવે છે હું અહીંયા તો તમને ટ્રેક્ટર તમને દેખાતું છે જેવું તેવું. બેલાન ટ્રેક્ટર ભરીને આવે છે. હવે ધક્કો મારી દે હવે લોડરથી. હવે માથે ચડી જાય આપણે લોડરનો ધક્કો મારી દઈ, પછી તમને મળવું. તો મિત્રો આપણે જોઈ લો લોડર તો ધક્કો ન મારવાનો. આપણે જીસીબી અહીંયા પડ્યું છે એ લઈને આપણે મિત્ર છે ધક્કો મારી દીશે. ને આપણે જોઈ લો પ્લાન આખો કોરો હાલે છે. ને આપણે આરસીસીની દિવાલ કેડી છે માથે હેલા જઈ. અને આપણો મિત્ર અહીંયા લઈ ગયો, બેલા ખાલી કરવાના છે. અરે જોઈ લો પટલ અહીંયા ઊભા છે. જોઈ લો સાયણું પવન ચક્કીને બધું છે. તો મિત્ર જોઈ લો ખાલી કરે છે. તો જોઈ લો ખાલી થાય છે. તો મિત્રો આપણે અહીંયા હરખું નહીં દેખાય, આપણે નીચે જવું પડે. તો હવે આપણે બ્લોગ એન્ડ ન કરવાનો, હજી આપણે ધક્કો મારી દઈએ. મિત્રો આપણે ધક્કો મારી દીધો છે. તો જીસીબી આપણે અહીંયા લઈને અહીંયા જેટલું પણ હતું એ આપણે બધું મારી દીધું છે. આપણે આટલું રહી ગયું છે તો આપણે ફરી કરીને આપણે મારી દઈશું. ધક્કો આપણે જોઈ લો ફૂલ મારી દીધો છે. જોઈ લો. હવે મિત્રો આપણે પ્લાન ચાલુ કરી નાખીએ. ચાલુ છે રેતી કાઢવાનું ચાલુ કરી નાખી. ને પ્લાન તો કોઈ નથી જો આપણે ખાલી નથી હજી, ખબર નહીં શું કરે. પટેલ જ્યાં છે આપણા. તો હવે આપણે ઘરે કાંઈ મથી એક ગાડી માલ કાઢવાનો છે, કાઢી નાખી. તો મિત્રો આપણે ઘરે આવી જઈએ છીએ અને આપણે આખા પલ્લી જતા એટલે નહીં થઈ જાય આપણે ફ્રેશ. અને જમી પણ લીધું છે. અને બ્લોગ બનાવવા આપણે ભૂલી જતા, કારણ કે કાયમની ટેવ નથી. એટલે આ બ્લોગ એડિટ કરું હોપફુલી ગમ્યું હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે નવા બ્લોગમાં. તાલી ગયું બધા મિત્રોને. બાય બાય.